મિત્રો અહીંયા આ વિડીયોની અંદર આપણે જોયું હશે અને નોંધ્યું પણ હશે કે કઈ કઈ જગ્યાએ પ્રવક્તાએ ભૂલો કરી. મુખ્ય ભૂલ આપણને જે દેખાય છે એ છે તેની ગભરાહટ, અને ગભરાહટની સાથે સાથે જે મુખ્ય ભૂલ છે એ છે ઝડપ. ખૂબ જ ધીમા પ્રવાહમાં જ્યારે પ્રવક્તા રજૂઆત કરતા હોય ત્યારે જે ઉત્સાહ છે, જે આનંદ છે, જે પ્રવાહ છે તૂટે છે. તો યોગ્ય પ્રવાહ ન હોવાના લીધે ઘણી વખત પ્રવક્તા જે કંઈ બોલી રહ્યો છે કંટાળાજનક બનતું હોય છે, અને જે 1-1.5 મિનિટની અંદર અથવા તો અડધી મિનિટની અંદર જે વાત આપણે પૂરી કરવાની છે એ 2-3 મિનિટ સુધી લંબાતી હોય છે, જે કંટાળાજનક છે. તો આ ધ્યાન રાખવાની જરૂર છે. ઘણીવાર ગભરાટમાં આપણે માઇક પકડી લેતા હોઈએ છીએ, તો માઇક પણ ન પકડવું, કારણ કે માઇક પકડી લેવાથી ઘણી વખત આપણા નેચરલ હાવભાવ એનાથી અટકી જતા હોય છે. બીજી એક વસ્તુ આપણે નોંધી હશે કે પ્રવક્તા છે એ પોતે જે કંઈ પણ તૈયાર કર્યું હતું એ કાગળિયામાં લખીને આવ્યા હતા, પરંતુ એક ભૂલ એવી થઈ ગઈ કે ઘણા બધા કાગળિયામાં છૂટું છૂટું લખેલું હતું. માટે શેના પછી શું બોલવું એ ઘણી વખત શોધવા માટે આપણે જોયું કે એમણે કાગળિયા ઉથલાવવા પડતા હતા, જેમાં એમની બોલવાની ગતિ બંધ થઈ જતી હતી. એ પોતે પણ ભૂલી ગયા હોય એવું લાગતું હતું, અને એ પોતે પણ ગભરાતા હોય એવું ફીલ થતું હતું. તો એક જ કાગળમાં વ્યવસ્થિત રીતે આપણે જે કોઈ મુદ્દા રજૂ કરવા છે એ લખી લઈએ, અને એ મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ રજૂ થાય તો વધારે સારી રીતે આપણે રજૂઆત કરી શકીએ છીએ.